ગઈકાલે આપણે જોયું હતું કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ આવ્યો હતો। ખાસ કરીને ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાત છે જેમાં આખો દિવસ વરસાદ પડ્યો હતો ને સાંજના સમયથી અતિશય ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો। પરંતુ ક્યાંક આજે પણ ગુજરાતમાં ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની, તેની સાથે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ ને ખાસ કરીને આજના દિવસમાં કેટલો વરસાદ પડવાનો છે તેને વીજળીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન પણ કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હંસિની। ગુજરાતમાં જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે તેવો જ વરસાદ આજે પણ પડી શકે છે એવી શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી આજના દિવસે કેટલો વરસાદ પડી શકે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ। 9 વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે ખાસ કરીને ગાંધીધામ છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, માંડવીમાં ભારે વરસાદ પડી શકે છે, નલિયા છે, લખપત છે, તેની સાથે રાપરની જો વાત કરવામાં આવે તો રાપરમાં ભારે વરસાદ પડી શકે છે ને જે પ્રમાણે અત્યારે વિંડીમાં દેખાઈ રહ્યું છે એ પ્રમાણે થરાદ છે, પાલનપુર છે, રાધનપુર છે, અહીં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ને આ જ વરસાદની સીધી અસર મધ્ય ગુજરાત અને ખાસ કરીને તેની બાજુમાં આવેલા વિરમગામ અને અમદાવાદ, ધોળકા, નડિયાદ, સુરેન્દ્રનગર સુધી થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। કારણ કે જ્યાં અતિશય ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને જ જોડતા આજે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એટલે કે દેવભૂમિ, દ્વારકા છે, જામનગર છે, રાજકોટ છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે ને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આવેલા વિરમગામ છે ને અમદાવાદ છે, અહીં પણ ક્યાંક આ ભારે વરસાદની અસર થઈ શકે છે એવી શક્યતાઓ સવારના સમયની જોવા મળી રહી છે। એ બાજુ વાત કરવામાં આવે લગભગ 12 વાગ્યાની આસપાસ તો હવે ધીરે ધીરે જોઈ શકાય છે કે ક્યાંક સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જામ્યો હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો નલિયા છે, લખપત છે, તેની સાથે માંડવી છે, ગાંધીધામ છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે, રાપરમાં ભારે વરસાદ પડી શકે છે, રાધનપુર છે, થરાદ છે, પાલનપુર છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે, આની આસપાસમાં આવેલું મહેસાણાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે, વિરમગામની આસપાસમાં આવેલા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, ખાસ કરીને ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા લગભગ 11 વાગ્યાની આસપાસ જોઈ શકાય છે ને ખાસ કરીને આજે સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ એ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। હવે વાત કરવામાં આવે લગભગ બપોરે 1 વાગ્યાની આસપાસ 1 વાગે પણ જોઈ શકાય છે કે જે લખપત છે, નલિયા છે, માંડવી છે, ગાંધીધામ છે, અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, થરાદ છે, રાધનપુર છે, રાપરમાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ને જે સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। હવે ધીરે ધીરે જે અમદાવાદ છે ત્યાં પણ ક્યાંક ઠંડા પવનો દેખાઈ રહ્યા છે એટલે કે અમદાવાદની અંદર પણ ક્યાંક વરસાદ આવી શકે એવી શક્યતાઓ છે, સુરેન્દ્રનગરમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। લગભગ વાત કરવામાં આવે 4 વાગ્યાની આસપાસની તો જોઈ શકાય છે કે અત્યારે હાલ 4 વાગે પણ ક્યાંક ને ક્યાંક લખપત છે, નલિયા છે અને માંડવી છે, ગાંધીધામ છે, આ દરેક જગ્યાએ અતિશય ભારે વરસાદ પડી શકે છે। એક તો દરિયાકાંઠાનો વિસ્તાર છે તેની સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આસપાસના જેટલા પણ ગામડાના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। એક બાજુ દરિયા કિનારો ને બીજી બાજુ અતિશય ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને અત્યારે હાલ જે પ્રમાણે અહીંયા પણ જોઈ શકાય છે એ પ્રમાણે કે ધીરે ધીરે વરસાદ સમગ્ર ગુજરાતમાં પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। થરાદ છે, રાધનપુર છે, રાપર છે, અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ સાંજના 4 વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે। વાત કરવામાં આવે લગભગ 7 વાગ્યાની આસપાસની 7 વાગે પણ જોવા મળી રહ્યું છે કે લખપત છે, તેની સાથે નલિયા છે, માંડવી છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે। ધીરે ધીરે હવે રાતના સમયે વરસાદનું જોર ઘટ્યું હોય એવી પણ શક્યતા લાગી રહી છે ને જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર બાજુ તો સૌરાષ્ટ્રના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। જોકે અત્યારે હાલ તંત્ર દ્વારા પણ એલર્ટ છે તે આપી દેવામાં આવ્યું છે। રાતના 10 વાગ્યાની પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ઘણી બધી જગ્યાઓ એવી પણ છે કે જ્યાં ક્યાંક સાર્વત્રિક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। મધ્ય ગુજરાતમાં ક્યાંક આની સીધી અસર થઈ શકે છે, ઉત્તર ગુજરાત બાજુ આની સીધી અસર થઈ શકે છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ જે અત્યારે હાલ લો પ્રેશર સર્જાયું છે તેની સીધી અસર થઈ શકે છે। વધુમાં આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ। આમ તો છેલ્લા 3 દિવસની અંદર 4, 5 અને આજે 6 તારીખ એમ 3 દિવસની અંદર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ એમ ઘણા બધા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે અને હવે આવતીકાલે 7 તારીખથી વરસાદની તીવ્રતામાં વધારો પણ થવાનો છે। જોકે અત્યારે આપણે સિસ્ટમની વાત કરવા જઈએ તો સિસ્ટમ છે
એ આપણે બંગાળની ખાડી તરફથી આવીને અત્યારે એ સિસ્ટમ છે એ થોડીક વધારે મજબૂત થઈ ચૂકી છે. જે સિસ્ટમ છે એ છેલ્લા 2 દિવસથી લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ હતી એ આજે વધુ મજબૂત થઈને અત્યારે ડિપ્રેશન બની ચૂકી છે અને આ સિસ્ટમ છે એ 700 HPA લેવલ અત્યારે સક્રિય છે અને સિસ્ટમનું લોકેશન છે એ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર નોંધાઈ રહ્યું છે. એટલે સિસ્ટમ છે અત્યારે એ તરફ છે અને જે 850 HPA લેવલ જે સર્ક્યુલેશન હતું એ પણ સૌરાષ્ટ્ર તરફ આવ્યું છે, જેને કારણે આજે સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યાએ વરસાદ જોવા મળ્યા. ખાસ કરીને આનો જે શિયર ઝોન હોય છે એ આ સિસ્ટમનો શિયર ઝોન અરબ સાગર સુધી લંબાયેલો છે, જેથી કરીને અરબ સાગરમાંથી આને પૂરતા પ્રમાણમાં ભેજ મળી રહ્યો છે, જેને કારણે સિસ્ટમ હજુ પણ મજબૂત થઈ શકે છે અને હજુ પણ આવનારા 3 દિવસ જેમાં 7, 8 અને 9 તારીખ એમ 3 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને કયા વિસ્તારમાં શક્યતાઓ છે એની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો ઉત્તર ગુજરાતની અંદર વાવ, થરાદ, ત્યાર પછી જે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીના પશ્ચિમ ભાગ આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને આ વિસ્તારના ઘણા બધા વિસ્તાર એવા હતા કે જેની અંદર 2025ની અંદર નબળા વરસાદ હતા, ત્યાં પણ અતિ ભારે વરસાદ આવનારા 3 દિવસ સુધી જોવા મળશે, જેમાં વાવ, થરાદ, દિયોદર, ભાભર, લાખણી, સમી, પાટણ, હારીજ, ત્યાર પછી શંખેશ્વર હોય, રાધનપુર છે, આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એટલે 5 થી લઈને 10 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારમાં 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી શકે છે. એ સાથે જે કચ્છના ભાગો છે, આમ તો કચ્છમાં પણ આ વર્ષનો આ સૌથી ભારે રાઉન્ડ ગણાશે. કચ્છની અંદર પણ છેલ્લા 2 દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યા છે અને આવનારા 3 દિવસ જેમાં 7, 8 અને 9 તારીખ દરમિયાન સાર્વત્રિક કચ્છની અંદર વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને જે રાપર તાલુકો છે એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે. એટલે લગભગ 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ ત્યાં પણ નોંધાઈ શકે છે. અમુક ગ્રામ્ય વિસ્તારમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળી શકે. કચ્છની અંદર પછી ખડીર વિસ્તાર હોય, વાગડ વિસ્તાર હોય, તમામ વિસ્તારની અંદર સાર્વત્રિક કચ્છના જે વિસ્તાર છે જેમાં રાપર તાલુકાના સાર્વત્રિક વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં વરસાદ નોંધાશે. ખાસ કરીને માતાના મઠ હોય અથવા તો જે અબડાસા એટલે કે નલિયા છે, માંડવી, મુંદરા, કંડલા, ગાંધીધામ, નખત્રાણા, ભચાઉ આ તમામ વિસ્તારની અંદર ભારેથી મધ્યમ વરસાદ નોંધાશે. જોકે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થશે, પણ ખાસ કરીને રાપર તાલુકામાં તીવ્રતા થોડીક વધારે જોવા મળશે. મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતનું વિરમગામ, આણંદ, નડિયાદ, વડોદરા, કપડવંત, ગાંધીનગર અને અમદાવાદ આ તમામ વિસ્તારની અંદર આમ તો અત્યાર સુધીમાં વરસાદ નોંધાયો છે અને હજુ પણ આવનારા 3 દિવસ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે. જોકે ગાંધીનગર જિલ્લામાં થોડીક તીવ્રતા વધારે રહેશે, બાકી અમદાવાદ, આણંદ, નડિયાદ અને વડોદરા જેવા વિસ્તારમાં પણ સારો વરસાદ જોવા મળશે. વડોદરા જિલ્લામાં પણ 1-2 સેન્ટરમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે. એટલે મધ્ય ગુજરાતની અંદર 2 થી લઈને 5 ઇંચ પણ 1-2 સેન્ટરની અંદર 5 ઇંચ કરતાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. એ સાથે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર છે તેમાં આમ તો અત્યાર સુધી વરસાદ સારો પણ રહ્યો છે. હવે વરસાદની તીવ્રતામાં થોડોક ત્યાં ઘટાડો થશે, કેમ કે સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ ચાલી રહી છે, એટલે એ વિસ્તારમાં કદાચ થોડોક ઘટાડો થાય, છતાં પણ ત્યાં હજુ વરસાદ છે 2 થી લઈને 4 ઇંચ સુધી નોંધાય તેવું એક અનુમાન છે. એ સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હશે, દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, તાપી, સુરત, વલસાડ, વાપી, ડાંગ, બિલીમોરા તમામ વિસ્તારની અંદર વરસાદ નોંધાશે. પણ ખાસ કરીને પ્રોપર સુરત, વલસાડ, ડાંગ અને બિલીમોરા જેવા વિસ્તારની અંદર મધ્યમથી અતિ ભારે વરસાદ પણ હજુ ત્યાં શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની પણ અંદર એકંદરે સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગરમાં 2025નું ચોમાસું થોડુંક અત્યાર સુધી મધ્યમથી નબળું હતું, પણ આ રાઉન્ડની અંદર 9 તારીખ સુધીમાં ત્યાં પણ ખૂબ સારા વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. પછી મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, હળવદ છે અથવા તો એનું જે વાંકાનેરથી લઈ અને ધાંગધ્રા જેવા તમામ વિસ્તાર હશે, તમામ વિસ્તારની અંદર સારો વરસાદ એકંદરે જોવા મળી શકે છે. એ સાથે રાજકોટ, બોટાદની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે. તો કે રાજકોટની અંદર પણ 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ આ 4 જિલ્લા એવા છે કે ત્યાં પણ મધ્યમથી ભારે અને 1-2 સેન્ટરમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. એટલે આ 4 જિલ્લાની અંદર 3 થી લઈને 5 ઇંચ અને 1-2 સેન્ટરની અંદર 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ વરસે તેવું એક અનુમાન છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તાર છે
ત્યાં પણ મેઘતાંડવની શક્યતાઓ છે। જેમ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે એમ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને 7, 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન દ્વારકા હોય, ખંભાળિયા છે, ઓખા છે, જામનગર છે, ધ્રોલ છે, લાલપુર છે, એ તમામ જે વિસ્તારો છે એની અંદર પણ લગભગ 10 થી 12 ઇંચ અથવા તો 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી શકે છે। અને દ્વારકા, જામનગર, પોરબંદર આ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ખૂબ સારા વરસાદ આવનારા દિવસમાં પડે તેવું એક અનુમાન છે। ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ પડવાના છે, અમુક જગ્યાએ ઓછા તો અમુક જગ્યાએ વધારે, પણ આ વરસાદ છે હમણાં કન્ટિન્યુ ચાલુ રહેવાના છે। એટલે અતિ ભારે વરસાદ પડે ત્યાં અતિવૃષ્ટિ જેવા માહોલ પણ સર્જાશે। જો કે આમાં કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી, માત્ર સાવચેત રહેવું, કેમ કે અત્યારના જે સપ્ટેમ્બરના વરસાદો એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય એટલે કે ગાજવીજનું પ્રમાણ પણ થોડુંક વધારે રહેશે અને વરસાદ દરમિયાન અમુક વિસ્તારમાં પવનની ઝડપ પણ વધી જશે। એટલે પવન અને ગાજવીજ સાથે પણ અમુક વિસ્તારમાં વરસાદ પડશે। ખાસ કરીને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય, ગાજવીજનું પ્રમાણ વધારે રહેતું હોય ત્યારે આમાં ઘણી જગ્યાએ વીજળી પડવાના બનાવ પણ બની શકે। એટલે બિનજરૂરી કોઈએ વરસાદ વરસતો હોય દરમિયાન ઘર કે ઓફિસની બહાર ન નીકળવું અને સુરક્ષિત રહેવું। ખાસ કરીને લીલા ઝાડ નીચે અથવા તો વીજ પોલ નીચે પણ ઊભા ન રહેવું, ત્યાં પણ વીજ પોલ ધરાશાય થાય, વૃક્ષો ધરાશાય થાય, આવી ઘટનાઓ પણ બની શકે છે। અને જ્યારે અતિ વરસાદો પડતા હોય ત્યારે ખાસ કરીને નદી કાંઠા વિસ્તારમાં રહેતા હોય, નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય એ મિત્રોએ પણ સલામત સ્થળે ખસી જવું, કેમ કે ગુજરાતની અંદર હવે આવનારા 3 દિવસ દરમિયાન મેઘતાંડવ થવાની પણ શક્યતાઓ છે। એટલે ખાસ કોઈ ડરશો નહીં, ગભરાશો નહીં, પણ સુરક્ષિત અને સાવચેતીથી રહેવું એવી દરેક મિત્રોને મારી અપીલ છે। અરબ સાગરમાં અત્યારે કરંટ છે એટલે માછીમાર ભાઈઓએ પણ અરબ સાગરમાં હમણાં ન જવું, પ્રવાસી મિત્રોએ દરિયાકાંઠે ન જવું, કેમ કે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવનાઓ છે। એટલે આ જે 3 દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે। જોકે આ સાર્વત્રિક રાઉન્ડ છે એટલે આમાં 80 થી 85% વિસ્તારમાં વરસાદ પડશે, છતાં પણ લગભગ 10 થી 15% વિસ્તાર તો હજુ આ રાઉન્ડમાં પણ બાકી રહી શકે છે। એટલે ખાસ વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી, મેં આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો। એટલે અત્યારે હાલ જે પ્રમાણે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદ આવી રહ્યો છે, ગઈકાલે પણ આપણે જોયું હતું કે અતિશય ભારે વરસાદ આવ્યો હતો। અમદાવાદના વાતાવરણ વિશેની વાત કરવામાં આવે તો સતત ઘણો બધો વરસાદ પડ્યો હતો। ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં પાણી પણ ભરાઈ ગયા હતા અને આજે પણ ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી દેખાઈ રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।